why you are disturbing me after my death? કેમ મને મારા મૃત્યુ પછી તમે લોકો હેરાન કરી રહ્યા છો, મને દુખી કરી રહ્યા છો? કેમ? હવે તો છોડો. જીવતો તો ત્યારે તો ના છોડ્યું, ત્યારે તો મને દુખી કરવાની એક પણ તક તમારા હાથમાંથી તમે જવા ના દીધી. હવે તો હું જ તમારા હાથમાંથી જતો રહ્યો. મારું જ મૃત્યુ થયું, મારું શરીર હવે રહ્યું નથી. હવે કેવી રીતે હેરાન કરશો? હા, પણ તમને હેરાન કરવાની ટેવ પડી છે ને. તમારાથી હવે એ સહન નહીં થાય ને કે મરી ગયો તો મરી ગયો, પણ એ તો શાંત થઈને સૂઈ ગયો, સુખી થઈ ગયો. સુખી કેવી રીતે થઈ ગયો? એટલે તમે હેરાન કર્યા વગર રહેશો નહીં. આવશો જ્યાં મને દફનાવ્યો છે ને ત્યાં, મારી કબર પર, કાં તો ચાદર બદલવા માટે, કાં તો ફૂલ હાર ચડાવવા માટે, કાં તો દીવો અગરબત્તી કરવા માટે. શું કરવા પણ આવો છો? એવું બધું બતાવવા માટે કે તમને લાગણી છે, તમને પ્રેમ છે મારા માટે. તમે હજી મને યાદ કરો છો, મારા વગર જીવી નથી શકતા. આ બધું સાબિત કરવું છે તમારે સમાજમાં. જો પ્રેમ હોત, લાગણી હોત, તમે મારા વગર રહી નથી શકતા, આવું બધું હોત, એવી મને પહેલા જીવતે જીવ ખબર હોત, તો હું મર્યો જ ના હોત, તો હું અહીંયા કબરમાં દટાયો ન હોત. અને હવે તમે જે કંઈ કરો છો એ સમાજને બતાવવા માટે કરો છો, તમારી પ્રતિષ્ઠા જાળવવા માટે કરો છો. તો શું કામ મને હેરાન કરો છો? મને એવું થાય છે હજી પણ લોકો મને યાદ કરે છે પાછું જીવવા માટે. શું છે ખબર નથી મળતી. હું કન્ફ્યુઝ થઈ ગયો છું. મહેરબાની કરીને હવે તો શાંતિથી સુવા દો મને. चैन से सो रहा था मैं ओढ़े कफन मजार में, यहां भी सताने आ गए, किसने पता बता दिया.